કે તારું શું લઈ ગયું દરજી? ઈ કે મારું માપ લઈ ગયું. હવે ક્યાં જાઉં? શાંતિ રાખ. હા હા, ઈ કે માપ લઈ ગયો, હવે હું કરું? આ ઘણી વાર નાની વાતના મોટા ટેન્શન આવી જતા, ઘણી વાર મોટા ટેન્શન છે નાની વાતમાં નબળા થઈ જતા. આ 100%ની વાત છે. આ તમે સારું કામ કરતા હોય ને એને પડકારો મારો તો કામ થઈ જાય. બાપા સીતારામ એમ કે કાઠીએ બાપુએ વર્ષો સુધી અહીં ભજન કર્યું તો એની નિર્વાણ તિથિ ઉજવાવી જોઈએ અને ગાયોની સેવામાં રૂપિયા વપરાવા જોઈએ, તો એ સંતના આપણને આશીર્વાદ મળે. તો આ બાપા સીતારામ ગ્રુપે આયોજન કર્યું છે ને, તો તમે બધા એમાં સહકાર આપ્યો છે અને કાયમ આપતા રહીજો. કારણ કે આ ગ્રુપ છે એ હાઈફાઈ જમાનામાં આ એક સંતની નિર્વાણ તિથિ ઉજવી કઈ જેવી તેવી વાત ન કહેવાય. કોઈ યુવાનો હોય ને એ ધર્મના માર્ગે વળે ને તો અમે રાજી બહુ થાય કે આ ચીલો એમને ભૂહાવા નહીં દે, ચાલુ રહેવાનો છે. હજી તો અહીંયા 1100 રૂપિયા ભાઈ આપી ગયા એમને રામ ભરોસે. કારણ કે આપણે કહીએ છીએ મને તારા ઉપર ભરોસો છે, તો આપણે ભરોસાએ કોકને પૈસા આપી પાછા દઈ દેતા હોય તો આ તો રામનો ભરોસે રહે. રામ ભરોસે આપ્યા હોય ને એ અનેક ગણા કરીને પાછા તમારી કીરે ફૂવારી દે. એ 100%ની વાત છે. આ રાજકોટ બીજે ગુલાબદાન ભાઈએ લખ્યું છે કે સ્વેટર જર્સી શાલ ઓઢી અને ઠૂંઠવાતા આઈસ્ક્રીમ ખાય છે. ટાઈટ પડી હોય ને જર્સી ને સ્વેટર ને માથે ટોપી ને શાલ ઓઢી હોય ને આમાં એક આઈસ્ક્રીમ લઈજો ને. તો કીધું હું છે આ કે ખાતા ઉપર જરા હોય તો મજા આવે. હવે કૂપન માંથી કીધું નામ નીકળી જાય. સ્વેટર જર્સી શાલ ઓઢી ઠૂંઠવાતા આઈસ્ક્રીમ ખાય છે અને રજાના દિવસે હાઈવે ઉપર રોટલા ખાવા જાય છે. કુવાડો સુધી પલો કાપી દે. આ તો સારું 2 વ્હીલ ને 4 વ્હીલ થઈ ગયા, નકર સાયકલો હોતો તો હેરાન થઈ જાય. હા અમે તો પંખાવીને સાયકલ થી માંડી અને પ્લેન સુધીની મુસાફરી કરી. બોલો લાહી તરિયું વાળી સાયકલો હાકી આપણે. ને એની મજા એટલે અમે પંખા વિનાની સાયકલથી માંડીને પ્લેન સુધી મુસાફરી કરીને તો અમારા જીવનમાં અભિમાન નથી આવ્યું. એનું કારણ એ છે કે અમે જૂની વાતો હજી ભૂલ્યા નથી. જીવનમાં સુખ અઢળક આવે ને તો આપણા પાછલા દિવસોને ભૂલવા નહીં. અને તમારા વડવા એમ કે ફલાણા ભાઈના વડવાએ અમને મદદ કરેલી, તો એના છોકરાના છોકરા હોય તો એનું ધ્યાન રાખજો. કારણ કે એને આપણા વડવાઓને મદદ કરેલી એના વડવા હોય એટલે સારી વાતને પકડી રાખવી. રજાના દિવસે રોટલા ખાવા હાઈવે ઉપર જાય છે વેવારી અને વેપારી, સાહિત્ય કલાના ભોગી છે, યોગી છે, ઉપયોગી છે. યોગી છે અને ઉપયોગી છે. આપણે યોગી નો થઈ શકે કાંઈ નહીં, કોઈને ઉપયોગી થાય ને તો એ જીવન ધન્ય બની જાય. યોગી છે, ઉપયોગી છે, પરિશ્રમી. કેટલો પરિશ્રમ કરવો પડે. એમને રાતોરાત અબજોપતિ થઈ જાય ટકે નહીં. તમે 500 કડિયા બોલાવીને એમ કહો કે 12 માળની બિલ્ડિંગ ને હાઈ જે ટેકા કાઢીને કથા કરવી, કથા ન થાય, મરણ થાય. એક હોટલ લ્યો તો બેઠું આવે. પરિશ્રમી, ઉદ્યોગી છે, વેવારી ને વેપારી, સાહિત્ય કલાના ભોગી છે. પ્રેમે ગુલાબદાન પૂછે તમને કયો તો ખરા કેમ છે, આવો રોકાવો પછી કહેજો આ કોડીલું રાજકોટ કેમ છે. અને જેવું છે તેવું છે, અમને ગમે એવું છે, અને અમારે ક્યાં વેચવું છે ને તમારે ક્યાં લેવું છે. જેવું છે તેવું છે, અમને ગમે એવું છે, અમારે ક્યાં વેચવું છે ને તમારે ક્યાં લેવું છે. આ તો સજ્જન માની 2 વાત કરી, બાકી એવો અહીંયા ક્યાં ટેમ છે. આવો રોકાવ પછી કહેજો કોડીલું રાજકોટ કેમ છે. રાજકોટની તો અદ્ભુત મજા છે. અહીંયા તમે વીઆઈપી હોટલથી માંડી અને પાણીપુરીની રેકડી સુધી જાઓ, ગયા ભેગો વારો ન આવે. એ રાજકોટ બોલ. પાણીપુરીની રેકડી લાઈન લાગી હોય. પાણીપુરી પુરુષ નથી ખાતા, હું કામ એમાં ખાતું પાણી પીર્યું હોય. ખટાઈ તો આપણે અમથાઈ પકડી ગયા હોય. એ તો ભેગા બિલ ચૂકવવા ગયા હોય, ખાય નહીં. હમણાં મારો વિરમગામમાં પ્રોગ્રામ હતો ને ગણેશ ઉત્સવમાં, તો મને કે ધીરુભાઈ દિવસે પાણીપુરી ખાવાની હરીફાઈ રાખી હતી અમે લોકોએ, તો એક બેન 95 પાણીપુરી ખાઈ ગયા. તો મેં કીધું હું ના આવું એટલું તો એમાંથી પાણી નીકળ્યું છે.
હા હા, એક બેન પાણીપુરી વાળાને કે આમાંથી પાણી નાખ્યું, આમાંથી પાણી નાખ્યું, આમાંથી કેમ ન નાખ્યું? પાણીપુરી વાળો ભાઈઓ કે બેન ઈ હાથ ધોવાનું છે, આને બધા ટેસ્ટિંગ કરી જ લેવાય. હા હા, હોટલમાં જઈને એક ભાઈ બેઠા ને તો વેઇટર કે બોલો સાહેબ, તો કે એક પિઝા લેતો આવો. તો કે 4 ટુકડા કરું કે 8? તો કે 4 જ કરજે, 8 ન ખૂટે. પિઝા તો એકનો એક ને. એક જણો થર્મોસ લઈને મને હમો મળ્યો. મેં કીધું હા, મને કે થર્મોસ ધીરુભાઈ આપણે લીધું એ કે. મેં કીધું એ શું કામ આવે? અરે મને કે આમાં ઠંડી વસ્તુ નાખો, 24 કલાક ઠંડી ઠંડી રહે. ગરમ નાખો, 24 કલાક ગરમ રહે. કીધું તે શું નાખ્યું? મને કે એક આઈસ્ક્રીમ ને 1.5 ચા. એને ઠંડુ ગરમ દઈ ભેગું લાગે. હા હા, હવે કીધું તું આ રહેવા દે, ફ્રીજ વાપરતો નહીં. હા, ભૂયો જા. પણ આપણા રાજકોટમાં કોઈ પણ માણસ જેવી એની કક્ષા એ પ્રમાણે ધર્મ કરે છે. હા, આ કાર્યક્રમમાં આ કોઈ 5,000 આપ્યા, કોઈ 11,000 આપ્યા, પણ કોક મજૂરી કરવા વાળો માણસ 10ની નોટ આપે ને તો એ એની હરોળમાં જ કહેવાય. શું કામ? પરસેવાના રૂપિયા પર સેવામાં વાપરે. આનાથી મોટો બીજો કોઈ ધર્મ ન હોય. 5,000ની હરોળમાં ગણાય. શું કામ? પરસેવાના રૂપિયા પર સેવામાં જેને વાપરા છે. આ જીવનની સાર્થકતા એ છે. હા, આ તમે અબજોપતિ થઈ ગયા હોય, તમારું કેટલું ખાવ ખવડાવો વાપરો એટલું. હા, બાકી નહીં. ખાવ ખવડાવવાનું વાપરો એ આપણું, બાકી દેને વાલે લે ગયે, ખાને વાલે કોઈ કાંઈ હતું નહીં સાથમાં. અમે એવી ઘણી નનામી જોઈ. તમે કોકને દીધું હોય તો તમને મળે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ અહીંયા ધર્માદો કરી વાં જીવને મળે. મેં કીધું આપણી અહીંની રાજકોટની બેંકમાં રૂપિયા હોય અને તમે હરિદ્વાર ગયા હોય ત્યાં કાર્ડ ભરાવો નીકળે કે હા? તો મેં કીધું આપણા ભારત સરકારની એટલી વ્યવસ્થા છે કે અહીંયા રૂપિયા નાખ્યા હોય ને અહીંયા હરિદ્વાર જઈને કાર્ડ ભરાવો રૂપિયા નીકળે. સરકારની એટલી વ્યવસ્થા છે તો ઓલી તો અખિલ બ્રહ્માંડના માલિકની સરકાર છે. અહીંયા તમે જીવો એ મળે મળે ને મળે. 100%ની વાત. શ્રદ્ધા ને વિશ્વાસ હોવો જોઈએ. ઘણા નિવેદ કર્યા પછી ચપટી નખાવે, પૂજ્યા કે નહીં. પેલા કીધું પરસાદી લેવા આવ્યા, પરસાદી લઈને ઘેરે પૂગી ગયા, નિવેદ ન પૂગ્યા હોય. હા, મઠમાં છે ને માતાજીના ફળા છે, ફળે એનું નામ ફળા. અને તમારે કેવું ન પડે. હા, આડી વાતના દીવા કરો તમારે સીધા થઈ જાય કામ. આમાં શંકા કરવાની ન હોય કોઈ. ગંગાજીએ જઈને ડૂબકી મારો પર શંકા કરે, પાપ ધોવાનું નહીં ધોવાઈ ગયું. હા હા, કવિ કાક બાપુની કવિતા છે કે ભાઈ એના ભરોસે રેવાઈ, ભરોસે રેવાય, એમાં ડાપણનો ડોળાય. ભાઈ એના ભરોસે રેવાઈ, ગંગા જળમાં હું છે એવું ઈ નાયે પાતક જાય દી. એવી કદી કલ્પના ન કરે એ જે ગંગાજી માનાય. ભાઈ એના ભરોસે રેવાય દી. ગંગાજી જાય ને એ પછી એવી કલ્પના ન કરે પાપ ધોવાના નહીં. એ ડૂબકી મારી, હે માં ગંગા, ત્યાં પાપ ધોવાઈ ગયા હોય. એ પાણી પછી લેપોટરીમાં ન દેવાય શીશી ભરીને. આમાં શું થતું હોય છે તો પાપ ધોવાઈ ગયું. કીધું એ શંકા કરવાની ન હોય. ખેડૂત વાવણી વાવતો હોય ને, બી આડું પડે, સતું પડે, બઠું પડે, ઉગે સીધું. કારણ કે આ પ્રકૃતિ ન પડે. આમ ત્રાહો દાણો પડ્યો હોય ત્રીજા પાટલે નીકળે, સીધું જ ઉગે. એની પ્રકૃતિ સીધી. અગ્નિનો કાકડો હળગાવો, ઊંચો રાખો, બળે સીધો. શું કામ? એની પ્રકૃતિ સીધી છે. એમ સમાજમાં સજ્જન અને સંત એની પ્રકૃતિ સીધી હોય એ કોઈ દી આડા ન ચાલી શકે. હા, એની પ્રકૃતિ જ સીધી. હા, એ કોઈ દી આડા ન હાલી. ખેડૂત વાવણી વાવી દે ને, ખબર હોય કે અઠવાડિયે ઉગી જાય. હા, અને ઉગી જ જાય ને કે વાયવા પછી 1:30 વાગે રાતે સાફ પૂરવા મને ઉગ્યું કે નહીં, કોટા ભાંગી જાય. હા, વાવી દીધું ને ઉગી જ જાય. તમે જો આબરૂ આવે ને કઈ હૈયારી હોય.
તમારા કોઈ પણ સમાજમાં એક છોકરાને મોટું માન મળે કે મેડલ મળે સરકાર તરફથી તો આખો પરિવાર ભાઈ અમારો ધન છે, ભાઈ અમારી આબરૂ ઓચારી છે, આબરૂ આવે તો અહીં હૈયારી હોય. હા, અને હમણાં પોલીસ ધોકા મારી લઈ જાય ને કે અમારે ને કાંઈ લઈ નથી નાઈ બારો જાય કઈ આપણે એક નહીં આવે ત્યાં આખો સમજ પડશે. આ જોવા જેવું. હા હા, તમારા સુખ કરતા તમે જો દુઃખ હોય ને તમારા ઉપર તો તમારે આજુબાજુમાં પરિવાર વાળા ગોઠવાઈ જાય. હા હા, એ તમારી ફરમાઈશ કહી દઉં. તમારે ઉપર દુઃખ હોય ને ત્યારે બધા પરિવારના તમારી આજુબાજુમાં પાછળ ગોઠવાઈ જાય. આ તમને શંકા લાગતી હોય તો લગ્નનો આલ્બમ જોઈજો. કારણ કે એને ખબર હોય કે આ ભીમના પગથિયે ચડ્યો છે. હા હા, એ બધા લાઈનમાં ગોઠવાઈ ગયો હોય. હા, તમે જો હગાઈ કરાવી હોય ને છોકરી બાઈ હારી નીકળે ને તો એ તો ભાઈડાના હિસાબે ન્યા થયું ને કે એના પગલા અન્ય હોય. હા, હમણાં કોર્ટે ચડાવી હોય કે એના કઈરા ઈ ભોગવે, એના કઈરા ભોગવે છે તારા કઈરા ભોગવે. હા હા હા, માણસ બદલી જાય, આમાં કઈ નક્કી જ ન રહે. હા, હનુમાનજી મહારાજને ઋષિનો શાપ હતો. હા, કે કોઈ એને પોતાના બળની વાત કરે તો એને ખબર પડે ત્યાં સુધી નહીં. લંકામાં જાવું તું સીતાજીની શોધ લેવા, તેથી નલ નીલ જાંબુવાન બધા હતા, પણ કોઈએ કીધું કે ભાઈ મારામાં જોમ છે પણ ગઢપણ આવી ગયું ને તો હું પાછો ન ફૂટી શકું. હા હા, કોઈ કે મારાથી અડધે જ માન પુગાય, એમાં હનુમાનજીને બિરજાવ્યા કે તું તો અંજનીનો જાયો છે. હા, માં અંજનીનું દૂધ તારા મોઢામાં છે. અને હનુમાનજીએ હાથ મારી અને પર્વત ઉપર ચડી અને કૂદકો મારો મસરકી મારીને આખો પર્વત રહ્યો ને એ ધરતીમાં ગરી ગયો હતો ને એમાંથી ધાતુ બહાર નીકળી ગઈ હતી. પાકલ ચીપડા ઉપર હાથી પગ મૂકીને જેમ લોસા નીકળી જાય ને એમ ધાતુ નીકળી ગઈ. અને ગયા હનુમાનજી મહારાજ માં સીતાજીને રામનો સંદેશો આપ્યો. અને પછી એને ઓલાવના માણસો તો રખડતા હતા. હનુમાનજી કીધું કે આમાં ફળ છે ખાવા ક્યાં, તો કે સીતાજી કે નુકસાન ન કરવું, હેઠા પડ્યા હોય ખાઈ લેવા. હા, તો હવે હેઠા તો હતા એ ખાવા દેવા નહોતા. પછી હનુમાનજીએ ઝાડવા ઉપાડીને ખખાઈ ગયા. માએ કીધું ને ખરી ગયા હોય ખાવા, આઈ ન તોડો. હા, કમોજનો પૂરો ખખરે એમ ધામ ફર્યું ને ખખેરી અને એમાં પકડાઈ ગયા. હા, તો વાં એ લોકો લઈ ગયા રાવણના માણસો. રાવણનું સિંહાસન હતું ને તો હનુમાનજીનું પૂછડું એટલું બધું જેમ આટલું મારતા ગયા એમ વધતું કેમ તે રાવણના સિંહાસનથી 1.5 હાથ અત્યારે બેઠા. હું રાજા છું, મારાથી અત્યારે કેમ બેઠો કે આ પૂછડું હંકોરું તો ખરું ને ભાઈ. હા હા, અને એ કે આ વાનરનું પૂછડું હળગાવો ગાપા ને બધું લેવા તેલ નાખ્યું ને એમાં દિવાળી મૂકીને બહરાટી બોલી લંકા હળગી અને અવતાર્યા હનુમાનજી. વાનર સેનામાં જે કાર થઈ ગયો, એક જુવાને આપણી આખી વાનર સેનાને ઉજળી કરી દીધી, લંકાને બાળી નાખી. હા, પછી થોડાક દી પછી યુદ્ધ થયું. હા, એમાં લક્ષ્મણજીને મેઘનાથનું બાણ વાગ્યું, મૂર્છા આવી. હા, 2 પાન થઈ ગયા કે આ દીવ ઉગ્યા પેલા જડીબુટી કોઈ લઈ આવે ઓલે પહાડમાંથી તો આ જીવે નકર ન જીવે. હા, તો એ બધા જોયું હનુમાન આમ એ કે ભાઈ તું જાય કે તને હરગાવાનું કોને કીધું, ખાલી સમાચાર લઈને આવવાનું નાઈટ ફરી ગયું. હા હા, આ બધી વનસ્પતિ બળી ગઈ, હવે જા તું. હા, પછી હનુમાનજી મારા ગયા એને એમ થયું કે આ વનસ્પતિ આમાં ઘડી આજે તો આ પહેલા દિવસે લક્ષ્મણ પડ્યા, હજી કેટલાય પડશે ત્યાં ઔષધિ હોતો આખો ડુંગરો ઉપાડીને આવ્યા હતા. આ હનુમાનજી મહારાજ નલ નીલ અંગદ સુગ્રીવ વિભીષણ વયા ગયા, હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગડા. અરે અક્ષર ભલે નો ઉકલે ગણિત નો ગળ્યો, અનેક અક્ષર ઉકલે જો રીજી જાય રોકડીયો. હા, હનુમાન બાપુ જેના ઉપર રાજી થઈ જાય ને પનોતી એના પાળોમાં ન આવે, એને તો ન નડે. હા, હનુમાન બાપુ જેના ઉપર રાજી હોય ને એના પાડોશી ન્યાય પનોતી જવાય નહીં. હા હા, એકેય સિટી એવું ન હોય કે જ્યાં હનુમાનજીનું મંદિર ન હોય. ઘણા ગામડા એવા છે કે રામ મંદિર ન હોય, શિવ મંદિર ન હોય, પણ કલકત્તાથી માંડીને ગાંધીગીરીના નેહડા સુધી વયા જાઓ, હનુમાન બાપા ન હોય એવું કોઈ દી બને જ નહીં. અને લોકોના જીવનમાં એ પ્રસ્થાપિત થઈ ગયા. નામ જો બનાવવાથી બને નહીં,
ભૂંવાથી ભૂંવાય નહીં. હા, એક દુઓ છે દેવદાનભાઈ, પ્રજા કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. પ્રજા આજ તમને ખમા ખમા કરતી હોય, હા, અને લાખો મતથી જીતાઈ રહ્યા હોય જે નેતાને, ઈ પ્રજા પાછા પછાડે ને હરવી દે. પ્રજા કજા અને લક્ષ્મી બે જણા બાંધતા હોય, તમે કહો ભલા માણા હવે અહીંયા રહેવું 70 વર્ષને આવી માથાકૂટ કરે તો કે ભાઈ તારે હું એમાં લેવા દેવા, ઈ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે. પ્રજા કજા અને લક્ષ્મી, આ લક્ષ્મી આજ તમારે ત્યાં દાહો દલાલી હોય ને તો 5 વર્ષ પછી આવે કે પેટી ઊંચી ગઈ ને બંગલાય વેચાઈ ગઈ ને બિચારા એ ઝૂંપડપટ્ટીમાં રહે છે, રેકડી આંકે છે. પ્રજા કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. આ મકાનના તમારા નામનો દસ્તાવેજ હોય ને એ કદાચ 5 મહિના પછી બીજાના નામનો હોય. પ્રજા કજા અને લક્ષ્મી ધરતી પણ બદલે ધણી. નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. હા, નામ બનાવવાથી ન બને, હા, નામ ભૂંવાથી ન ભૂવાય. જેના નામ બની ગયા ને એના નામ ભૂંવા તમે કરોડો રૂપિયા વાપરો તો નામ નહીં ભૂવાય, અને જેના નામ નથી બનાવવા સારું એના 250 કરોડ વાપરો તો નામ ન બને. આ તો કૂપનમાં માન દિયા એમ કયો. હા, નામને કાળ ન ખાય. નામ બનાવવાથી કોઈ દી બને નહીં, નામ ભૂસવાથી કોઈ દી ભૂહાય નહીં. 5 પતિ પેઢીએ થયા હોય ત્યાં થાય, વંશમાંથી વયા ન જાય. ભજન ભક્તિ ભીખલા જે પરિવારમાં સંત થયા હોય, જે પરિવારમાં સુરવીર થયા હોય, જે પરિવારમાં દાતાર થયા હોય, એ 5 પતિ પેઢીએ પાસે એના એ જ પરિવારમાં જન્મે. બાજરો અહીંયા ઢોરાઈ જાય ને તો એ હામા કાંઠે ન ઉગે, અહીંયા જ ઉગે. આપણે ગુજરી જતા કહેતા પાસા થયા, શું કામ હતા ન્યા ગયા. એક ભાઈ મને કે આ છોકરાઓ તમે જુઓ હવે જન્મદિવસ ઉજવે છે અને 30 જોડી તો કપડાઈ ગયા, આપણા વડીલો મરી ગયા 3 જોડીને થીગડા મારી. કીધું એ તમારો વેમ છે, તમને ખબર છે કે ના? કીધું આ ઈના એ દાદા પાસે આવ્યો હોય કે આ વખતે જૈન પરબાર જલસા જ કરવા. આમ મેં મીંડું પછી ક્યાં વાત. હા, ઈવડે હવે દાંતો માર્યો એ આપણે એ વખતે બહુ મહેનત કરી, આજ ફરે છે બાકી વેચી નાખવી, બાકી કામ નથી કરવું, બાકી ફરવું તો ઓડી ગાડી. હા, આ કાંઈ જેવી તેવી વાત, કેવી કેવી ગાડીઓ નીકળી બોલો. નિવેશમાં લ્યો તો બતાવે. હા, તમે આમ બીજા ગામમાં બીજા જિલ્લામાં કરી જાઓ તો એ બતાવે એરો કે તમે જામનગર જિલ્લામાં વયા ગયા. મેં કીધું 2 મહિના 2-5 વર્ષ જવા દો, એવી ગાડીઓ આવશે કે તમે ટોકન ભરી અને ગાડી બુક કરાવી સીટમાંથી બેસો ને તો એ બતાવશે કે આને ટોકન આપ્યું, બાકી હક તો નહીં ફરી ગયો. આ લુકડને ઉતારો એટલું ઉતારો. હા હા, અને આને રિક્ષા આપી વારે વારે. હા, નહીં ફરી. હા, નેનો ગાડી લઈને એક ભાઈ ગામ લઈ ગયો ને, એમાં સીમાડે ગાડી બંધ પડી ગઈ તો બોનટ ખોલીને આપણે તમે જો ન આવડતું હોય તો આપણી એક ટેવ ખરી. હા, હજી આપણે કેટલા એવા માણસો છે, તમે ઘડિયાળ નવી લીધી કે આ ઘડિયાળ લીધી કે હા લાવો જોવા, આપણે જોવા દઈએ તો ખોલી નહીં, બધું અંદર જોતો હોય. હા, એવા છે ચાલુ ને હું કામ ખોલું તો કે આમાં હું કાંઈ ફારફેર છે કે નહીં, અને પાછી ખોલી નહીં કે પછી ફીટ કરવામાં 2 વસ્તુ વધી. આપણે કે હા હવે તો કે વધી છે ને ઘટી તો નથી. કીધું રેવા દીવા. અમેરિકાથી વર્ષો પહેલા એક ભાઈ ઘડિયાળ લઈ આવ્યો હતો ને, માણસો ફળીએમાં કલાકે ને કલાકે ભેગા થતા, કારણ કે 1 વાગે ને એટલે તરત કોયલ નીકળે. મગનભાઈ 1 વાગ્યો એમ કહીને કોયલ પાછી અંદર કરી દે. 2 વાગે વળી કોયલ બાઈને નીકળે. મગનભાઈ 2 વાગ્યા, મગનભાઈ 3 વાગ્યા, 12 વાગ્યા સુધી એમ બોલે. બોલો, એમાં એક દી બહેનું એવું કે ઘડિયાળ ખોલીને મેં કીધું એમ ફીટ કરી 1-2 આઈટમ વહીતી. હા, તો કોયલ નીકળીને કે મગનભાઈ કેટલા વાગ્યા? મોઢું ફેરવી નાખ્યો. જે કાંઈ સ્ક્રૂ રહી ગયો હોય ભગવાન. પણ નેનો ગાડી બોનટ ખોલી ખબર નથી પડતી તો ટક 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 કરતો. એમાં રેન્જ રોવર વાળો નીકળો કે આગળ વહી ગયો, પણ એને શું કાંઈ બંધ પડી લાગે એટલે બ્રેક મારી રિવર્સમાં ગાડી લીધી. નેનો વાળાને કે શું તકલીફ છે? નેનો વાળો કે તમારી માનવતાને હું વંદન કરું છું, આગળ વહી ગયા હતા છતાં મને જોઈને તમે ગાડી બ્રેક કરી પાછી રિવર્સમાં લીધી. મને પૂછ્યું આમાં તમે શું કરી શકો?
તો કે હું કેમ ન કરી શકું? કે આ તમે કારીગર છો, લ્યો આ બંધ થઈ ગઈ. કે કારીગર નથી તો શું કરી શકો? અરે કે દોડ્યું મારા ભેગું છે, મારી રેન્જ રોવર ગાડીની પાછળ બાંધ દે નેનો ને, આમાં શેર સુધી લેતો જાઉં ગેરેજ સુધી. ઓલો નેનો વાળો ક્યાં 30-40 હાલે, આ 40ની જ રેન્જ હોય નેનોની, તમારે 280 હાલે. આ નો મેળ પડે. એ કે તું બાંધ દે, હું 30-32 હલાવીશ અને તને એમ લાગે કે હું સ્પીડ પકડી ગઈ મારી ગાડી, તો ડીમ ફૂલ મારજે, કંટ્રોલ રાખી. તે દોડ્યું લઈને નેનોને રેન્જ રોવર પાછળ બાંધી તે 30-32 હલાવી જતો હતો. એમાં મર્સિડીઝ વાળાએ રેન્જ રોવરની સાઈડ કાઢી અને મગજ તપી ગયો કે એને મર્સિડીઝ છે તો આમ ભાર ખટારો છે. અને મગજ તપી ગયો, વાહે ગાડી નેનો બાંધી મગજમાંથી જ નીકળ્યો. આ દુનિયામાં જેટલા વાંચા પડે છે એટલા સાઈડ કાપવામાંથી પડે છે. તમે વાહન લઈને નીકળો ને જીરીક સાઈડ કાપવામાં થતા કાતર મારતા ભાઈ કીધું રહેવા દે ને, એમાં શું થઈ ગયું? હા, તમે વાહનની સાઈડ કાપો તો વાંચો પડે, તમે રાજકારણમાં સાઈડ કાપો તો વાંચો પડે, તમે સમાજમાં માન મોભો મેળવવામાં સાઈડ કાપો તો વાંચો. આ વાંચા જેટલા પડે એ સાઈડ કાપવામાંથી પડે છે. હરવું રહેવું શું કામ સાઈડ કાપવું છે? હા હા, ધીમે ધીમે ફર્યા જાઓ, કોઈ વાંચો જ ન આવે. હા હા, અમારે હેમંતભાઈ એક ગાડી પેલા વાર લીધી ને છે કોટેતા ચોકમાં, એમ્બેસેડર લઈને નીકળે ને એની ફિયાટ હતી અને એમ્બેસેડર પછી તો સાયકલ વાળો સાઈડ કાપે. અને પહેલી વાર વિદેશની સફર મને કરાવ્યો છે હેમંતભાઈ ચૌહાણ કરાવ્યો. અને હેમંતભાઈ ચૌહાણ એટલે જેને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ મળ્યો ને, લતા મંગેશકરે એની સાથે ફોનમાં 10 મિનિટ વાત કરી. એ આપણા રાજકોટનું ગૌરવ કહેવાય. હા, લતા મંગેશકરે એની 10 મિનિટ વાત કરી, રેકોર્ડિંગ સાંભળ્યું. હા હા, અમારા હરીફાઈની ફરમાઈ છે, પણ આમાં હું મફતમાં પછી હોય એટલું હલાવી દઉં. હા, એ લઈ લો. હા હા હા, પ્લેનમાં ઈ કે જે માગો એ મળે. કે હા, તો જમવાનું એર હોસ્ટેસ દઈ ગઈ હતી બાપા કે હજી આમાં અથાણું નથી, મૂળાના પતિકા નથી, શેકેલા મરચા નથી. તો કે આ પ્લેન છે, આ સમાજવાળી નથી. હવે ખાઈ નેનો વાળા એ વાહે બાંધેલી રેન્જ રોવર વાળાના મગજમાંથી નીકળી ગયો. મર્સિડીઝે સાઈડ કાપી કે એને મર્સિડીઝ છે કે આ ભાર કટારો છે, આને લીવર માર્યો અને ગાડી સીધી 230-40 નેનો તો ગધેડાના પૂછડે ડબ્બો બાંધ્યો ને હેલાલા ખાય એમ. અને ડીમ ફૂલ મારે પણ કોણ જોવે અરીસામાં? સિટીમાં ગાડી કરી ગઈ અને બમ્પ ટપીને ગઈ. ટ્રાફિક પોલીસે મેન ઓફિસે ફોન કર્યો, સાહેબ આગળ નાકાબંધી કરો. કેમ? રેન્જ રોવર વાળો એ કે 240-50 જાય છે. તો સાહેબ કે એ તો 280 હાલે. કે સાંભળો તો ખરો, હા રેન્જ રોવર વાળો 240-50 જાય છે, તોય નેનો વાળો પાછળથી સાઈડ કાપવાની કોશિશ. બહાટી બોલી દીધી. હા, આ દુનિયામાં વાંધા પડી સાઈડ કાપવામાં જ પડે છે. તમે રોડે જાઓ ને તો એક વાહન વાળો ફૂલ લાઈટ મારે, બીજો સામે વાળો ડીમ મારે, ક્રોસ થઈને વયા જાય. બે ફૂલ લાઈટ મારે, એક્સિડન્ટ થાય. આ ઘેરે લઈ આવવા દો. હા, ક્યારેક બાપુજી ફૂલ થાય ને તો દીકરાને ઘડીક ડીમ થઈ જાવ. હા, ક્યારેક હાહુ ફૂલ કરે તો વહુને ડીમ થઈ જાવ. અને વહુ ક્યારેક શેરડ્યો મારે હાહુ ને ઘડીક ચમચમિયું કરી નાખે. નકર એક્સિડન્ટ થાય. એને વાંધો ન આવે, ડ્રાઈવર મરી જાય. કોઈને વીમાય ન હોય. આ જોવા જેવું છે. હા, અમારા ગામડામાં જમીન વેચીને ગાડી લીધી ને તો બીજા 2 એકર કાઢી એટલી ગાડી લીધી. એક દી ઓલો વાડીએથી આવતો હતો ને આ વાડીએ જતા હતા, નહેરમાં તરે એવું નહીં તો ડીમ ફૂલનો બદલે વાઇફર ચાલુ કર્યું. ઓલે ડીમ ફૂલ ચાલુ કર્યું. ગાડી હટી ગઈ. ભાઈ હું તારે ડીમ ફૂલ મારું છું કે હું તને ના તો પડતો તો વાઇફ પછી. હા, 2 દી કજ્યો આવ્યો ને, હવે હું કુટુંબ તમે ઓલા છેડે લઈ જાઓ, હું ઓલા છેડે લઈ જાઉં. 2 દી તો જમણવાર રહેલા તો એ ગાડીઓ બહાર નીકળી. હા, આ રિવેશમાં કેમ પડે એ ખબર નહોતી. બોલો. હા,
ગાડીમાં જોવા જેવું થતું. અમે 12 વર્ષ તો એમ્બેસેડરમાં પ્રોગ્રામ કર્યા. મારા ભેગા અમીરભાઈ આયર આવતા, અમીરભાઈ દવ. હા, અને એમ્બેસેડર એટલે એના જેવી બેઠક નહીં ગાડીમાં. હા, પણ એમાં એસી કે એવું કાંઈ ન આવે ને. એક તો ધૂળિયા રસ્તા, એ કાચ ખોલી તો બહારની ધૂળ અંદર આવે અને કાચ બંધ કરી તો અંદર લેવાય. હા, એવી પોઝિશન થઈ જતી. અને અમે તો આ કોરોનાનો પ્રોગ્રામ બંધ હતા તો ધીરે ભૂતા હોય તો તૂટિયા વાળી ભૂતા. શું કામ? અમે આ ગાડીમાં તૂટિયા વાળવાની ટેવ પડી તો ને શેતી ખાલી પડી હોય અને તૂટિયા વાળી ભૂતા હોય. હા, અને શિયાળામાં તો ફૂ હોય બોટને અંતર લગાડીને ભૂઈ જવું, કારણ કે નાક નહીં આવે, સુગંધ જાય. આ જોવા જેવું છે. અમારી વાતોમાં બધાને મજા આવે એનું કારણ એ છે કે લોક જીવનને અડતી વાતો. હા, લોક સાહિત્ય એટલે તમારું આપણે કહેતા નિગમનું બિયારણ છે. નિગમનું હું આપમાંથી પડે આનું આ સાઈને મારીને અલગ અલગ વકલ કરો, મારકો મારો, એ નિગમ. એમ આપણા સમાજની લોક જીવનની વાતો અમે લેવીને એને મારકો મારી કે ધીરુભાઈ તો કલાકાર છે, પણ મૂળ વાતો લોક સમાજની છે, આમાં બીજું કાંઈ નથી. હા, લોકોના જીવનને અડતી વાતો આવે. દાદા 70-80 વર્ષના હોય, વાડીએ ખેતરેથી બજારમાંથી આવે અને ઘેરે બેહે, દીકરાનો દીકરો દાદાના ખોળામાં બેહે અને પાછો ઉતરી જાય ને આખા દિવસનો દાદાનો થાક ઉતરી જાય. શું કામ? દીકરાનો દીકરો ખોળો ખૂંદીને ઉતરી ગયો ને એટલે એનો થાક ઉતરી જાય. દાદાના ખોળામાં દીકરો બેઠો બેઠો કીડી નીકળે ને તો ચોખ્ખું ન બોલી શકે. નાનો છોકરો હોય એ બોલે દાદા તીલી નીતલી. દાદા ચોખ્ખું બોલતા હોય પણ દીકરાને રાજી રાખવા ખાતર એમ કે બેટા મધુલો નીકળો જો. આ વાત હસી કાઢવા કરતા કસી કાઢવા જેવી છે કે આપણી ભાષા તોતડી હશે ને, આપણી ભાષા તોતડી હશે ને તો લોકોને ગમશે, બાકી તોછડી હશે તો લોકો નહીં સ્વીકારે. હા, બેહદ ડંફાસ કેરી લાંબી બંદૂકે ભડકી ગયા ભોરુડા હરણા. અરે ડાપણના દરિયાના તળિયે સમાઈ ગયા કાલી કાલી વાણીના ઝરણા. એક અબજોપતિ માણસ રાતે નીંદર નહોતી આવતી, 12 માળની બિલ્ડિંગમાંથી લિફ્ટમાં ઉતરો અને નીંદર નહોતી આવતી એટલે એમ કે બહાર આટો મારું તો ફૂટપાથી ઉપર એક સૂફી સંત હાથનું ઓશીકું કરીને કાંઈ પાથરવાનું કાંઈ નહીં અને હાથનું ઓશીકું કરીને ઘસઘસાટ ઊંઘતા હતા. તો આ શેઠે જગાડ્યા તો કે મને એસી રૂમમાં નીંદર નથી આવતી અને તમે પાછલા વિનાના ફૂટપાથ ઉપર હાથનું આમ ઓશીકું કરીને તમને આવી રીતે નીંદર કેમ આવી જાય છે? સંતે જોયું ઓલા માણસના 10 આંગળામાં વેટને હોનાના પટે ઘડિયાળને લકીને એવું હતું. એ સૂફી સંત એટલું બોલ્યા કે આપણને બેયને સમજીને આપ્યું શું કે તુમને એ સોને દિયે હે અમને એ સોને દિયે હે. તને આ હોનું આપ્યું છે ને અમને અહીંયા એમને નીંદર આવી જાય એ હોનું આપ્યું છે. એટલે માણસ કેટલા વર્ષ જીવે એના કરતાં કેટલું જીવે એ મહત્વની વાત છે. અને આજના કાર્યક્રમમાં અમે બધા કલાકારો બિલથી નહીં દિલથી આવ્યા છે. દાળીએ ગયા હોય ને એમાં ટાઈમ જોવાનો હોય, પણ આપણે સેવા જ આપવા ગયા હોય તો એનું કામ અટકવું ન દે. હા, દાળીએ ગયા હોય એમાં ટાઈમ જોવાનો હોય. હા, આપણે સેવા જ આપવા ગયા હોય એમાં ટાઈમ જોવાનો ન હોય. અમને 3 કલાકારોને તમે સાંભળ્યા એ બદલ તમારો આભાર. અને દેવદાનભાઈ ગઢવીને કહું કે એકાદી ઝલક, કારણ કે કાઠિયા બાપુ હારે ખૂબ બેઠેલા અને દેવદાન ગઢવી એટલે સાધુ સંતોનો લાડીલો કલાકાર હોય તો દેવદાન ગઢવી. હા, બહારના સંતો ઓ દેવદાન ગઢવી કો બોલાવો, બઢિયા મજા આતા હે. હા, અને દેવદાનભાઈની એવી વાતો ઉપરની પકડ કે દેવદાન ગઢવીનો ચાહક એટલે ધીરુભાઈ સરવૈયા. હું એમને સાંભળું અને મને એનો આનંદ આવી જાય તો આપની સમક્ષ આવે છે દેવદાનભાઈ ગઢવી. જય સિયારામ, બાપા સીતારામ. ધીરુભાઈએ વાત કરી. હવે આ 2 કલાકારને મારે ભેગા રજૂ કરવા છે. કાઠિયા બાપુનો એક પ્રસંગ, સત્ય ઘટના તમને વાત. કાઠિયા બાપુનો એક જ એવો સત્ય ઘટના પ્રસંગ, એને મંદિર બનાવ્યું ધોકડવામાં, રાધે કૃષ્ણનું મૂર્તિ નથી પ્રતિષ્ઠા કરી. એની ઈચ્છા હતી, બાપા સીતારામ ગ્રુપ ને બધાને ખબર છે, એની એવી એક ઈચ્છા હતી કે હેમંત ચૌહાણના ભજન સાંભળવા. આ બહુ સત્ય ઘટના વાત. અને મૂર્તિ આવી ગઈ રાધે કૃષ્ણની, મંદિર તૈયાર થઈ ગયું. જોકા ત્યારે સોટિયા બાબુએ બહુ ત્યાં સાથે ઢોકળવામાં વ્યવસ્થા કરી છે. છેલ્લી ઈચ્છા એની મરણ પધારીએ હતા પોતે. એ મરણ પધારીએ પોતે હતા
છોટિયા બાબુની હાજરી હતી. મેં આવીને એટલું કીધું, મેં કીધું બાપુ ભગવાન બહુ દયાળુ છે, તમને કાંઈ ખાવાનું નથી, પણ તમારી કાંઈ ઈચ્છા ખરી? શું મહાપુરુષ બોલ્યા છે, હેમંત ચૌહાણ તો સુનને